તો ચાલો નીકળીએ અને રુદ્ર બેસી જાઓ ઉપર. અને આ અંદરનું સ્ટ્રક્ચર છે. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને આજે આપણે ગુડ મોર્નિંગ વહેલી થઈ ગઈ. જવાનું છે 8 વાગે. ઓવે આયકા હે 7:15. આપણે જવાનું 8 વાગે. અને જો જીનકુના જે હુતા હે વસ્તુ એવી બની કે રુદ્રના જે રિક્ષાવાળા ભાઈ લાલભાઈ છે ને એને મજા નથી, એટલે એ આવ્યા નથી, તો આપણે એને ભેગું લેતું જવાનું હે. અને આપણે 8 વાગે જવાનું, તો અડધી કલાક વહેલા જાય તો રુદ્રનું બી એને બી છોડતા જાય સ્કૂલે. તો હવે મિત્રો આપણે તો આજે ટિફિન બી છે. અને આપણે ગાડી ચાલુ કરી દીધી છે અને ઓઇલ ચડવા દઈએ. તો ઘડીક વાર ઓઇલ ચડે તો ચાલો મિત્રો, હવે આપણે ઓઇલ બોઇલ ચડી ગયું. પછી હવે આપણે જઈએ છીએ ઓફિસે. ને ઓફિસે તો ક્યાં ટૂર છે કંઈ ખબર નથી, એટલે આજે ટૂર છે. પછી 2-3 દી પછી અધિવેશનમાં જશું. તો ચાલો નીકળીએ અને રુદ્ર બેસી જાઓ. અને આજે ઠંડી બહુ વધારે છે, વહેલું છે એટલે લાગે છે ઠંડી. ચાલો હવે નીકળીએ. તો મિત્ર સવારમાં જો હજી ધુમ્મસ છે અને મસ્ત વાતાવરણ લાગે છે. જો આગળ આપણે ગિરનાર બી દેખાશે. પણ આજે ખરેખર છે ને ઝાકળ જેવું છે, કારણ કે આજ ફાર વધારે, ઠંડી તો નથી. મસ્ત વાતાવરણ કેવું મસ્ત છે ઉપર. મસ્ત ગિરનારનો વ્યૂ બતાવી દઉં. તો ચાલો હવે ત્યાં ઓફિસે જઈને વ્યૂ હશે તો બતાવશું. ચાલો ઉડાડ દઈએ. અને સ્કૂલ આવી ગઈ. ઉભો રહી જાય. તો ચાલો આપણે જાય ઓફિસે. મિત્રો આપણે આવી ગયા છે જ્યાં 27-28 જીબીયા એન્જિનિયરિંગ એસોસિએશનનું અધિવેશન થવાનું છે. ત્યાં આ છે એનું પાર્કિંગ છે, જે 2 એરિયામાં વિભાજિત છે. એક આ બાજુ પાર્કિંગ છે અને એક આ બાજુ પાર્કિંગ છે. અને આ ખરેખર એને જુનાગઢ બાયપાસ ઉપર આવેલું છે. જુનાગઢ બાયપાસ એટલે આપણે માનો કે રાજકોટથી આવવું હોય તો સાબુલપુર ચોકડીથી સીધું બાયપાસ લેવાનું. એટલે આ જે સાબુલપુર ચોકડીથી બાયપાસ લઈ એટલે જુનાગઢ બાયપાસ એટલે રસ્તા ઉપર જ આવેલું છે. અને એચપી પેટ્રોલ પંપની એક્ઝેક્ટ બાજુમાં, એચપી પેટ્રોલ પંપની એક્ઝેક્ટ બાજુમાં. અને જો ગિરનારનો વ્યૂ કેવો મસ્ત આવે છે મિત્રો. અને આ જે અધિવેશન છે એ 27-28 થવાનું છે. અને આ 45 વીઘામાં ફેલાયેલું છે. અને અમારા જીબીઆઈ એસોસિએશનના વડા એવા એસજી વઘાસિયા સાહેબના હસ્તક થવાનું છે. જો આ વસ્તુ છે. હજી ટ્રેક્ટર આપણે જ્યારે ચાલુ હતું ને, તો ચાલો અંદરનો વ્યૂ તમને બતાવું. મિત્રો આ અંદરનું સ્ટ્રક્ચર તૈયાર થાય છે. અને જો આ મેન એન્ટ્રી છે, એક એન્ટ્રી અહીંથી છે ને એક એન્ટ્રી આગળથી છે. અને આ વીઆઈપી ટેન્ક નાખેલા છે જો આવી રીતના. અને આ છે એ મોટું ડૂમ છે. અને આ છે એન્જિનિયરિંગ માટે જે મોટું ડૂમ બનાવેલું છે. અને આ અધિવેશન છે એ વર્ષમાં 3 વર્ષે એક વખત આવે. 3 વર્ષ પછી એક વખત આવે આ અધિવેશન આવે ત્યારે આવું થાય છે. અને જીબીઆઈ એસોસિએશન એ ટૂંકમાં જીબીઆઈ એન્જિનિયરિંગ એસોસિએશનનું આ વસ્તુ હોય છે.
અને આ એન્જિનિયરિંગ એસોસિએશનની ચૂંટણી થાય ત્યારે મત પડે છે ને ત્યારે છે ને આ વસ્તુ થાય છે. તો મિત્રો આવું કંઈક વ્યૂ છે. જો આ પેલા મેન એન્ટ્રી અહીંયાથી હતી પણ હવે ઓલું પાર્કિંગ થઈ ગયું અહીંથી એન્ટ્રી કરી છે. તો 27-28 તારીખે અહીંયા મોટો જલસો થવાનો છે. તો ચાલો ત્યારે જ બતાવશું. અને જો આગળ બી વીઆઈપી એન્ટ્રી વીઆઈપી ડૂમ 2 બનાવેલા ને આ મોટો ડૂમ, આ એક મોટો ડૂમ બને છે અને આગળ વીઆઈપી રૂમ બને, વીઆઈપી ડૂમ બને. જો આ આખું 45 વીઘામાં આવેલું છે. સત્તાવીસ 28 તારીખે. અને હા બીજી વાત મિત્રો, આમાં છે ને આપણા સીએમ બી આવવાના છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પણ આવવાના છે. એ જીસીબીથી અને તાલપત્રી ખેંચે ઉપરનું સ્ટ્રક્ચર રાખવા માટે. હું તમને બતાવું. આ ડૂમનું ઉપરનું સ્ટ્રક્ચર બનાવવા માટે જીસીબીથી ખેંચે. જો ઉપર તમને દેખાતું હશે તાલપત્રી, એટલે ટૂંકમાં એનું સ્ટ્રક્ચર ઢાંકવા હાટું જો ખેંચે. હું આ બતાવવા જોઈએ. જો ઉપરથી તમને દેખાય ઓલું જો આગળ ઢકાઈ જાય. જો આવી ગયું ઉપર. અને આ અંદરનું સ્ટ્રક્ચર છે. ઉપર આવી ગયું. જો આવી રીતના આને ખેંચવા માટે જીસીબીનો ઉપયોગ કરે તો કેવી હેવી હશે. અને જો અંદરનું સ્ટ્રક્ચર આવી રીતના તૈયાર થાય. અને ઓલું સ્ટેજ છે જે 27 તારીખે મ્યુઝિકલ પાર્ટી છે ને એ આ સ્ટેજ ઉપર હશે. જો આવી રીતના તૈયાર થશે. હજી આમાં આવી રીતના પડદા રાખવાના બાકી છે. અને આ સ્ટેજ છે. આ વિશાળ સ્ટેજ થવાનું છે. અને અહીંયા મ્યુઝિકલ પાર્ટી થવાની છે. જો મોટું બધી સ્ટ્રક્ચર હજી બનવાનું બાકી છે. સ્ટ્રક્ચર બને જ છે. જો આવી રીતના તૈયાર થશે. એટલું તૈયાર થયું, બાકીનું આગળ. અને આવું જ એક ડૂમ છે એ બાજુમાં બને છે. એ વીઆઈપી માટે છે, વીઆઈપી ગેસ્ટ માટે ને વીઆઈપી. જો આવી રીતના એટલે આ જબર વસ્તુ. તો મિત્રો આ જ્યારે તૈયાર થશે ત્યારે આપણે 27-28 તારીખે કન્ટિન્યુ રાખશું. અત્યારે જો અને આપણા મુખ્ય મહેમાન છે આપણા સીએમ સાહેબ, માનનીય મુખ્ય આપણા સીએમ સાહેબ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. એ જે સીએમ સાહેબ આવવાના છે એ મુખ્ય મહેમાન અતિથિ તરીકે આવવાના છે. તો 28 તારીખે લગભગ આવવાના છે. ત્યારે પ્રોટોકોલ બી વધારે હશે. જો આવી રીતના છે આખું બધું સ્ટ્રક્ચર. ટોટલ આપણે 3 ડૂમ તૈયાર થયા છે. વાંથી શરૂઆત થાય. તો મિત્રો આવી રીતના અધિવેશનનો પ્રોગ્રામ છે 27-28 તારીખે. બહુ મોટો પ્રોગ્રામ છે. તો હવે હે ને મિત્રો ત્યારે જ હવે આપણે પાછું આવવાનું થશે ત્યારે આપણે પાછું ચાલુ કરશું. ચાલો. અને મિત્રો આ વિશાળ પાર્કિંગ છે. અહીંયા જો રોડને કાંઠે જ પાર્કિંગ કરેલું છે. જો આ એક ન્યાય પહેલી એન્ટ્રી ત્યાં છે, બીજી એન્ટ્રી અહીંયા છે, 2 એન્ટ્રી રાખેલી છે. એટલે આવી રીતના કંઈક છે સ્ટ્રક્ચર આખું. એટલે 27-28 તારીખે અહીંયા આપણે પાછું આવવાનું છે. અને 27 તારીખે રાતના છે મ્યુઝિકલ પાર્ટી. એવી રીતના બધું ગોઠવણ છે. તો હવે અત્યારે જવાનો ટાઈમ છે. તો ચાલો હવે આપણે જશું. તો
તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને આજે આપણે સાહેબ સાથે ગયા હતા ધોરાજી બાયપાસ ઉપર જ્યાં અધિવેશન થવાનું છે 27-28 તારીખે જીબીયા એસોસિએશન અધિવેશન થવાનું છે 2025. ત્યાં આપણે ગયા હતા સાઈડ ઉપર સાહેબ સાથે અને ત્યાંના તમને વ્યૂ બતાવ્યો. મોટું બધું સ્ટ્રક્ચર થવાનું છે અને જલસો છે 27-28 તારીખે બહુ મોટો બધી જલસો છે. તો ત્યાંનો આપણે વ્લોગ પાછો બનાવવાનો છે 27-28 તારીખે. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવો વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.